ઉનાળાની ઋતુ શરૂ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। સુરતમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડુ પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ વિભાગે પેપ્સી, ફ્રૂટ સહિતની વસ્તુઓ કબજે કરીને હાનિકારક વસ્તુઓનો નાશ કર્યો હતો। ઉનાળાની સિઝનની શરૂઆત થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં પીતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરીને નાશ કરવામાં આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા। આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો। સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરીને કાર્યવાહી કરી છે। બરફ, પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, ચા, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। કેટલું હાનિકારક કહી શકાય છે? આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે। અત્યારે કેટલું નાશ કરવામાં આવ્યો? અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારી પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે, તે પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે, બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે।